આ જો આ ગાડીમાં જે બેન આવ્યા હતા એ પીધેલા છે, આ બેઠા છે, ફૂલ નશામાં છે. આ બીજી ગાડી બોલાય છે, આ બીજી ગાડી હમણાં આવી છે, આ બીજી આવી છે ગાડી. પેશન્ટની હાલત ખરાબ છે અને આ બીજી ગાડી બોલાય. આ ગાડીમાં લાગી, પેશન્ટને ઉચકવાની જગ્યાએ એ પોતે જ પડી ગયા. એ ચટક નહીં જ આવે. એને જરાક પણ હોશ નથી. જો જરાક પણ એને હોશ નથી. પડી ગઈ, પેશન્ટને લેવા માટે એ પડી ગઈ અને પાછા પથ્થર મારે છે. હવે છે ને એના નાટકો તમે જોઈ શકો છો. જુઓ, ફૂલ દારૂ પીધેલા છે. ભાઈ જો જે કા છે ને એમ્બ્યુલન્સ છે ને લેટ, અને આ બેનની હાલત જોઈ શકો તમે. આ પેલા બેન પીધેલા આયા, એમાં આ કેસ થઈ ગયો ફેલ. આ બેનને છે ને અમારી માંગણી એ છે કે એમને કાયદેસર કાર્યવાહી કરો ને આ બેનને ન્યાય મળવો જોઈએ. બરાબર છે? નહીં તો આ વાત છે ને અમે સોશિયલ મીડિયા પર બધે પહોંચાઈ જાય છે. હા, એ બેન પકડો. આ બપોરે 3:30 વાગ્યાની ઘટના છે સાહેબ. મારી સાડીની તબિયત બગડી, ઘરેથી ફોન આવ્યો. હું સિટીમાં હતો, ઘરે આવ્યો તો 108 બોલાવેલી આ લોકોએ, મારા ઘરવાળાએ. તો 108વાળા છે ને બંને મેડમ હતા એ પીધેલી હાલતમાં હતા. 108ને કંઈ અમને કામગીરી આપી નહીં, એટલે અમે પછી સયાજીગંજ પોલીસ સ્ટેશન ફોન કર્યો. સયાજીગંજ પોલીસ સ્ટાફ આવી અને તરત જ કાયદેસર કાર્યવાહી કરી પેલા બેનને લોકઅપમાં નાખી દીધા છે અને એમના ઉપર ગુનો દાખલ કર્યો છે. અને પોલીસે એમ્બ્યુલન્સ બીજી બોલાવીને મારા સાડીને ગોત્રી હોસ્પિટલમાં એડમિટ કર્યા, ત્યાં મૃત્યુ જાહેર કર્યા છે. પોલીસનો અમને ફૂલ સપોર્ટ છે. અમે ખૂબ આભાર માનીએ છીએ પોલીસ સ્ટાફનું, સયાજીગંજ પીઆઈ સાહેબનું. મારું નામ ઇમરાન મુસ્તફા પઠાણ છે.